हाय दोस्तों, गुड मॉर्निंग। હું અનિલ મકવાણા મારા ન્યૂ બ્લોગમાં આપ સૌ દોસ્તોનું સ્વાગત છે। દોસ્તો, આજે હું મારા સસરાના ઘરથી બહાર નીકળ્યો તો મને જોવા મળ્યું કે આજે વરસાદ આવી રહ્યો। આ 2026નો પહેલો વરસાદ, અત્યારે સિઝનનો વરસાદ ચાલુ થઈ ગયો। તમે જોઈ શકો વરસાદ આવી રહ્યો અને જમીન પણ પલળી ગઈ, તો ઠંડક થઈ જશે વરસાદથી। તમે જોઈ શકો અત્યારે વરસાદ ચાલુ છે, વાદળ પણ છે વરસાદના અને વરસાદ આવી રહ્યો। તો બસ આ જ હતો મેસેજ, એટલા માટે રહ્યો કારણ કે વરસાદ ચાલુ થઈ ગયો મુંબઈમાં। હવે જોઈએ કેટલો વરસાદ ફાસ્ટ આવે કે ઓછો આવે, પણ ચાલુ હોય વરસાદ અત્યારે। ચલો દોસ્તો, મળીએ પછી, આવજો। જે માતા તું લોકેશન વિડીયો પહેલાં વિડીયોમાં એ જ લોકેશને અમે વડાપાઉં ખાવા આવ્યા છીએ અને કોઈના વડાપાઉં તમને ખવડાવું આજે। તમે જોઈ શકો વડાપાઉં। તો ચલો દોસ્તો, વડાપાઉં ખાઓ અમારા જોડે જોડે। ચલો, અમારા શાળા આવી અને અમને નાસ્તો કરાવવા માટે લઈને આવ્યા। તો ચલો પછી નાસ્તો કરી પછી મળીએ મારા શાળાએ। હવે શેરડી રસ હોય કે ચલો શેરડી રસ પી લઈએ। તો તમે જોઈ શકો અત્યારે શેરડી રસ એક ગ્લાસના 10 રૂપિયા, મોટો ગ્લાસના 15 રૂપિયા તમને પહેલાંય કહી ચૂક્યો હું। તો આજે તમને અહીંયા લઈને આવ્યો શેરડી રસ પીવા માટે। વિચાર કરીએ અને તમે પણ જોડે જોઈ શકો અત્યારે શેરડી રસ પીવા માટે પબ્લિક બહુ આવે, કેમ કે એનો શેરડી રસ બહુ તાજો હોય છે અને લાઈવ આપી શેરડી રસ નીકાળીને ડાયરેક્ટ જ આપી, એમ નહીં કે સંગ્રહ કરેલો હોય। તમે જોઈ શકો અત્યારે ખોલું શેરડી રસ નીકાળે, શેરડી પીલાય અને ત્યાંથી રસ નીકળે। તમે જોઈ શકો અહીંયાથી શેરડી પીલાઈને નીકળે બહાર અને આ સાઈડ રસ નીકળી રહ્યો। તમે જોઈ શકો શેરડી રસ તાજો તાજો મળે, પીવાની બહુ મજા આવે, બહુ મીઠો હોય છે અને ઠંડો। હું 2 વર્ષ પહેલાં આવ્યો ત્યારે 5 રૂપિયા ભાવ હતો, અત્યારે 10 રૂપિયા એક ગ્લાસનો, તો આટલો ફરક પડ્યો। ચલો દોસ્તો, જોડાઈ રહેજો બ્લોગની અંદર, આવા અવનવો વિડીયો તમને બતાવતો રહીશ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। દોસ્તો, તમને ખબર તો અમે ફેમિલી સાથે મુંબઈ આવ્યા છીએ। તો અત્યારે હું મારા શાળાના ઘરે બેઠો હતો અને એમને અમારું જમવાનું રાખ્યું આજે। તો આજે એ અમારા માટે કંઈક ખાવા બનાવી, અમારા સાળી બુન નહીં પણ અમારા શાળા। તમે જોઈ શકો અત્યારે શું બનાવી ચેતનભાઈ, એમનું નામ ચેતનભાઈ છે। તો હવે એમને હું પૂછું કે શું, તો હું એમને પૂછું કે શું બનાવો અમારા માટે। તો ચલો ચેતનભાઈ બોલો। વેજ પુલાવ બનાવો, શું વાત છે, સરસ સરસ। ચલો તો કઈ રીતે બનાવો અમને બતાવો, અમારા સબસ્ક્રાઈબર ભાઈઓને બતાવો, યુટ્યુબ ફેમિલીને બતાવો કે શું શું નાખવાનું હોય છે। કે દોસ્તો, તમે આ મારા નવા બ્લોગમાં જોઈ શકો અત્યારે હાલ એક ખાવાનું બનાવી વેજ પુલાવ। તો જોડાઈ રહેજો બ્લોગની અંદર, તમને આજે પૂરી રેસીપી બતાવી ભાઈ। એમની હાથની ખાવાની બહુ મજા આવે અને બહુ મસ્ત સ્ટાઇલથી બનાવી। તમે જોઈ શકો અત્યારે કુકર ચડાવી દીધું હોય ગેસ ઉપર અને તૈયારી ચાલુ હોય। તો દોસ્તો, અત્યારે તમારે પણ બનાવવું હોય તો શીખી લો। અત્યારે મારા શાળાકંઠી હું પણ આજે શીખી લઉં એમના જોડે ઊભો રહીને, કેમ કે મને તો કંઈ મેગી બનાવતા નથી આવડતી, પણ આજે ચેતનભાઈના દ્વારા આપણે કંઈક શીખવા મળશે। તો ચલો આજે શીખીએ એમના દ્વારા। જોઈ શકો અત્યારે મિક્સ બધી સબ્જી કાપી દીધી, ફુલાવર છે, પછી ચોળી છે, બટાકા અને ટામેટા છે અને બરોબર તેલ નાખશો ને બ્લોગની અંદર। તમને મને કંઈક શીખવા મળશે આજે અમારા ચેતનભાઈ દ્વારા। ચેતનભાઈ કંઈક શીખવાડશે આપણને, આમાં ધ્યાન નથી આલ્યું એટલે મને ખબર નહીં। આપણે જો તેલ નાખ્યું, પછી જીરું નાખ્યું ને અંદર ડુંગળી નાખ્યું, બરોબર, હવે આને શેકાવા દેવાનું। હા,
દોસ્તો તમને બધાને કોઈ વાનગી બનાવતા આવડતી હોય તો કમેન્ટ દ્વારા કહેજો. અને મને મારા માટે સાદી કોઈ વાનગી હોય, જેવી રીતે કોઈ મેગી કઈ રીતે બનાવી શકાય એ મને કમેન્ટ દ્વારા કહેજો. મને મેગી બનાવતા આવડતું નથી, અને કમેન્ટ દ્વારા લખી મોકલાવજો તો હું એ પણ મેગી બનાવીને ખાઈ શકું. મને મેગીની બહુ શોખ છે, હું મેગી ખાવાનો બહુ શોખીન છું. દોસ્તો અત્યારે ડુંગળીને શેકાઈ રહી છે. ઉકળી તો ના રહેવાય કહેવાય કે શેકાઈ રહી છે, કેમ કે આપણે કદી ચૂલા કને ઊભા ના હોય એટલે આપણને કોઈ ખબર ના. અત્યારે શેકાઈ રહી છે ડુંગળી. અને અમારા શાળાએ ચેતનભાઈ એમનું નામ છે, બહુ મસ્ત ખાવા બનાવે, બધી વાનગી બનાવી છે. એમ નહીં કે એક જ વાનગી આવડે છે, એમને બધી વાનગી આવડે છે. રોટલી છોડીને. હા, રોટલી નથી આવડતી. રોટલી નહીં આવડતી. ચલો કઈ વાંધો નહીં, રોટલી પણ શીખી જો. ના ના, રોટલી નહીં શીખી. રોટલી શીખશો તો પછી બૈરા વધારે ફાયદો. એ સાચી વાત. હા હા, મારી હારી કઈ રહી છે. શું કહે તું? હા, બૈરો પછી ના બનાવીએ, બધું શીખી જઈએ તો બૈરા ના બનાવીએ ને. બરાબર. આ મારા શાળાનું ઘર છે, તમે જોઈ શકો. અત્યારે મુંબઈમાં ભાઈ આ જ પોઝિશન હોય છે, કેમ કે અહીંયા જગ્યાનો અભાવ છે એટલા માટે. બીજું તો વધારે કહી નહીં શકતો, કેમ કે આટલું જ લાખો રૂપિયાનું ઘર છે. અત્યારે આ મકાનની કિંમત 70 લાખ રૂપિયા છે. તમે જોઈ શકો, આ મકાન જ 70 લાખ રૂપિયાનું મકાન સારું. કેમ કે સ્ટેશન અહીંયાથી નજીક છે, પછી મેઇન હાઈવે નજીક છે, પછી બજાર પણ નજીક છે અહીંયાથી. એટલે આ જગ્યાનો ભાવ કરોડો રૂપિયાનો ફૂટનો અત્યારે અહીંયા કમસે કમ વધારે જ છે. હા, એટલે દોસ્તો અહીંયા બહુ મોંઘવારી ખાસું છે. આપણી તો કોઈ હેસિયત નથી, પણ આ તો મારા સસરા નોકરી કરતા હતા એટલે ત્યારે મકાન લીધું હતું. ત્યારનો મારા શાળા એમને ફાયદો થઈ ગયો અને અમને ફાયદો થઈ ગયો, કેમ કે અમારે અવારનવાર મુંબઈ આવવા જવાનું રહે, એટલે મજા આવે. મુંબઈમાં કદી જોયું ના હોય પણ મુંબઈ આવીએ, મુંબઈમાં બધું મળે પણ એક ઓટલો ના મળે. એટલે અહીંયા મારા શાળાને મારા સસુરાલ છે એટલે આવવાનું થાય, એટલે અહીંયા આવવાનું મજા આવે. દોસ્તો જોડાઈ રહેજો અમારે બ્લોગની અંદર. તમને અત્યારે ફ્લાવની રેસીપી બતાવીએ, મારા શાળા બનાવી રહ્યા છે અને હું એમનો વિડીયો કેપ્ચર કરી રહ્યો હું. જે નાખો એ કહેતા રહેજો દોસ્ત ચેતનભાઈ. કેમ કે અમારા દોસ્તારોને બધાને ખબર પડે, સબસ્ક્રાઈબર ભાઈઓને, અમારી ફેમિલીને, કેમ કે એમને બનાવવું હોય તો એ વિડીયો જોઈને બનાવી શકીએ. દોસ્તો આ કંઈ બ્લોગ જ તમારા માટે, દેશી બ્લોગ. તો જોડાઈ રહેજો બ્લોગની અંદર. અત્યારે શાળા બનાવી અમે બંને જણા ભેગા થઈ. હું તો નથી બનાવતો, હું એમને કંઈ સપોર્ટ નહીં કરતો, હું એમનો ખાલી વિડીયો જ કેપ્ચર કરું છું. પણ અમે સાથે મળી અને તમને આ બતાવવાની કોશિશ કરીએ. તો જોડાઈ રહેજો બ્લોગની અંદર દોસ્તો, અને કમેન્ટ દ્વારા ચોક્કસ લખજો કે તમને શું શું વાનગી બનાવતા આવડે છે, તો અમને ખબર પડે કે તમને કંઈક બનાવતા આવડે છે. જો આપણે હવે લાલ મરચાની ભૂકી નાખશો. આ 1 2 3 4. પછી આ હલ્દી પાવડર નાખશો. બરાબર. બધું ગણી નાખવું પડે. કેમ ધનિયા પાવડર 1 2 3. કેમ કે મસાલા વધારે વધી જાય તો ખાવાની મજા ના આવે. એટલે જે માપમાં બનાવેલું હોય, જે ક્વોલિટી હોય, જોને ક્વોન્ટિટી હોય એ પ્રમાણે સામાન આપણે મસાલા નાખવા પડી. અને મારી જાનું અત્યારે ટામેટાં સમારીને આપ્યા, એટલે કાપીને આપ્યા છે. મામાને એટલી મદદ કરી, કેમ કે મામા ડુંગળી બહુ મસ્ત શેકાઈ ગઈ, એકદમ લાલ થઈ ગઈ. હવે આપણે નાખશો ટોમેટા.
બરોબર 3 નાના ટામેટા કાપીને રાખ્યા હતા, એ આપણે નાખી દઈએ. બરોબર. ભાઈ ટામેટા નખાઈ ગયા અહીં. ટામેટા બી શેકાવા પડશે કે? હા, તો ટામેટા શેકાઈ રહ્યા અહીં. એના પછી અત્યારે તેલ જ તમે જોઈ શકો પાણીની કટમ તેલ છે. તો જ ક્વોલિટી સારી બને અત્યારે. ટોમેટા નાખ્યા બાદ આપણે એના પર નાખશો નમક. બરોબર. સ્વાદ અનુસાર હે ને? નમક સ્વાદ અનુસાર જેટલું તમને યોગ્ય લાગે, મતલબ જેટલી ક્વોલિટી હોય એટલું નાખવાનું. આપણાને સ્વાદ લાગે વધારે ખારું એ નાખો. હા, ખારું થાય તો ખાવાની મજા ના આવે. દોસ્તો જોઈ શકો અત્યારે હાલ શેકાઈ રહ્યું, બહુ મસ્ત લાગી. દોસ્તો આપણે આ જે લસણ મરચાં આદુ પીસીને રાખ્યું હતું હા, એ આપણે નાખીએ. બરોબર. જોઈ શકો દોસ્તો અત્યારે મસાલો નખાઈ રહ્યો, જે આદુ ને બધું પીસીને રાખેલું હતું, અને ધોણા પાવડર, એ જીરું, મરચું એ બધું ભેગું કરીને અંદર નાખી દીધું. હવે આ તો મને થોડું ફાવતું રહ્યું, યાદ રહી જા. હવે હું પણ બનાવીને તમને બતાવીશ એક વખતે, કેમ કે મને લાગ્યું હવે આ સહેલું લાગ્યું હોય. સહેલું તો નહીં ભાઈ, જે બનાવે એને ખબર હે. આપણે દેખીને કહીએ કે સહેલું, પણ બને ત્યારે ખબર પડે. એક બે વખત બનાવ્યો તો કોઈ એટલું કાઠું નહીં હા. કે ના કરીએ તો કહેવાય જાય પછી. હા, એ તો સાચી વાત ભાઈ, પણ કદી ચૂલા કને જેલા ના હોય તો એમને તો શું ખબર. આ તમને આવડે તો સારું કહેવાય. અને ગુડી ગુણ એ તમને શીખવાડી દીધું હોય કે તમે જાતે શીખ્યા? હું પહેલા કેટરિંગ લાઈનમાં હતો ને, હા, તો અહીંયાથી મને અનુભવ થઈ ગયો હતો, મતલબ જોઈને શીખી ગયો હતો. બરાબર, સારું કહેવાય. એટલે પહેલાંનો અનુભવ છે. ગુડી ગુણ તો હમણાં આવી, એટલે ગુડી બુનથી શીખ્યા નથી તમે, એટલે મારી સાડી બુનથી શીખ્યા નહીં, તમે જાતે જ શીખ્યા હો. જાતે જ શીખ્યા હો. સરસ સરસ કહેવાય, સરસ. દોસ્તો તો જોડાઈ રહેજો બ્લોગની અંદર, તમને પૂરી રેસીપી બતાવું. તો આવી રીતે વેજ પુલાવ બને છે. વેજ પુલાવ ખાવા હોય તો જોડાઈ રહેજો, અને તમને શીખવા મળશે વેજ પુલાવ બનાવતા શીખો. અને હું પણ બનતા જોઉં, અને હું પણ બનાવતા શીખું. તો જોડાઈ રહેજો બ્લોગની અંદર. સારું પાણી હાલો બેટા. દોસ્તો અત્યારે ગેસ આગળ ઊભા આવીએ તો પાણીની એ તરસ લાગી ગઈ છે. શીખર લેડીઝ કઈ રીતે ઊભા રહી શકીએ એ હવે ભગવાન જાણે. આપણે તો અહીંયા ઊભા આવીએ પણ ગરમી થઈ ગયા આવીએ, અને પાણીની તરસ લાગી ગઈ. તો ચલો પાણી પી લઈએ. હવે બેટા ખોલી નાખો. દોસ્તો સાચી વાત, ધન્યવાદ કહેવાય લેડીઝને કે આટલી ગરમી હોવાના ગરમી ચાલુ છે, અને ગરમી હોવાથી સતો એ લોકો ગેસના આગળ ઊભા રહી અને આપણા માટે સારું જમવાનું બનાવી તો એમને ધન્યવાદ કહી શકીએ છીએ. અને એમનો આભાર માનીએ એટલો ઓછો લેડીઝ સ્ટાફનો. તો થેન્ક યુ બહેનો, અને થેન્ક યુ મારી વાઈફ. તમને પણ થેન્ક યુ કહું છું કે અમારા માટે આટલી તકલીફ લઈને તમે બનાવો જમવાનું, એ બદલ આભાર તમારો. તો હવે આપણો મસાલો શેકાઈ ગયો હો. બરોબર. તો આપણે હવે નાખશું એમાં આ વેજીટેબલ જે કાપીને રાખી હતી એ આપણે એમાં નાખી દઈએ. બરોબર. દોસ્તો જોઈ શકો અત્યારે આ મારી વાઈફે મારી સાડી બુને બધું કાપીને રાખ્યું હતું. બરોબર, માફ કરજો. અત્યારે આ બધું વંગાર ઉડ્યો તો ખોસી થાય તો માફ કરજો, સોરી. તો એના માટે આ નાખી રહ્યા ચેતનભાઈ અંદર વેજ પુલાવ માટે બધી સબ્જી. અંદર મેં જોયા અત્યારે વટાણા બી છે અંદર. વટાણા મેં નતા કીધા તમને, તો વટાણા બી છે, ફુલાવર છે, ફરસી, ફુલાવર, ગાજર. બરાબર, ગાજર બી છે. લો, ગાજર બી છે. ગજબ કહેવાય. સરસ. તો ખાવાની મજા આવી જાય. આજ તો ઓગળીઓ ખાઈ જશો અમે. બધી સબ્જી આવી ગઈ અંદર. હવે ધોઈને હવે અંદર નાખવાના કે અલગથી બાફવાના? અંદર જ નાખવાના ડાયરેક્ટ. બરાબર. તો દોસ્તો જોડાઈ રહેજો બ્લોગની અંદર. તો ચેતનભાઈને પૂછતા રહીએ કે કઈ રીતે બનાવવાનું. ભાઈ આપણે તો જુઓ, એમને પૂછશો તો આપણે જાણ મળશે. એ બનાવી જોઈએ તો આપણે શું ખબર કે કઈ રીતે શું કરવાનું. પૂછ્યા વગર કોઈ ખબર ના પડે. પૂછે પંડિત ભલા,
એ કહેવત છે, તમને ખબર હોય તો એ રીતે પૂછીએ તો બધી રીતે સારું થાય અને આપણને કોઈ ભૂલ ના પડે. અત્યારે દેખાવામાં તો બહુ મસ્ત દેખાઈ રહ્યું છે. અત્યારે જેમ થાય કે અત્યારે જ ખાવા ખાઈ લઈએ આપણે. શાક જેવું જ બન્યું હોય, બહુ મસ્ત બન્યું હોય. ચલો તો હવે એમાં ભાત આવશે, આ ચોખા આવશે. તો હવે આપણે એમાં નાખીએ હા, પાણી. કેટલું નાખવાનું? એક ગ્લાસ. લેડી સ્ટાફ બધાના થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. આજે ખ્યાલ આવી ગયો કે ચૂલા આગળ ઊભું રહેવું ઘણું મુશ્કેલ છે. તમને બધાને થેન્ક યુ અને ખાસ કરીને મારી વાઈફને થેન્ક યુ કહું છું. થેન્ક યુ જાનુ, માફ કરજો મારા શાળા બાજુમાં ઊભા તોય હું કહું છું જાનુ, કેમ કે હું લાડથી એમને જાનુ કહું છું. થેન્ક યુ જાનુ, કેમ કે તું મારા માટે આટલી તકલીફ લઈને બનાવે છે એ બદલ ખૂબ ખૂબ આભાર તારો. અને અમને અમારા મનપસંદની વાનગી બનાવીને આપે એ બદલ. ત્યારે એક નવી ક્વોલિટીનો મસાલો આવ્યો છે બજારની અંદર, તો આ મસાલો નાખવાનો હોય છે. આ મસાલા નાખવાથી અત્યારે હાલ આપણું જે આ પુલાવ છે હા. એનો ટેસ્ટ એકદમ નેક્સ્ટ લેવલ થઈ જાય. નેક્સ્ટ લેવલ, ખુશ્બુ પણ સારી આવશે. બરાબર. તો તમે એક વખતે પડીકું બતાવી શકો દોસ્તારોને બતાવી દો તમારા યુટ્યુબ ફેમિલીના. હા, તમે જોઈ શકો આ બિરયાની મસાલો. બરાબર. તો આ મસાલો તમે લઈ રાખજો. જ્યારે આ પુલાવ બનાવો તો અંદર અચૂક નાખજો. અને તમારા એક ચમચ આ ગોવર્ધનનું દેશી ઘી. શું વાત છે, ગોવર્ધન ઘી. હા, ત્યાંથી હા, સારો સ્વાદ આવશે ઘીનો. બરાબર. દોસ્તો જોઈ શકો અંદર ઘી પણ આવે છે. એ આજે જોયું મેં, મને ખબર જ નથી કે ઘી નાખશો તો એમ ક્વોલિટી સારી આવશે અને એનો ટેસ્ટ, એનો સ્વાદ નેક્સ્ટ લેવલ થા એ આજે ખ્યાલ આવ્યો. ચલો જોઈ ખાવા બને ત્યારે ખાઈ અને તમને ચોક્કસ બતાવીશ કે કેવું બન્યું શું નહીં. તો ત્યાર સુધી જોડાઈ રહેવું પડશે બ્લોગમાં દોસ્તો. અને મારો પૂરો વિડીયો જોજો તો જ તમને ખ્યાલ આવશે, ત્યારે જ તમને આ અનુભવ, મારો અનુભવ તમને બતાવી શકીશ. અધૂરો તમે છોડીને જશો તો તમને કોઈ ખ્યાલ નહીં આવે. તો મારો બ્લોગ પૂરો જોવા વિનંતી. ધાણા નાખવાના, બરોબર. તો નેક્સ્ટ લેવલ બનશે ખાવાનું ભાઈ આજે. અરે જલસા પડી જાય. બસ આજ તો મારે પેટ ભરીને ખાવું પડશે તો. અને મારા સબસ્ક્રાઈબર ભાઈઓને ખવડાવવું પડશે અને બહેનોને ખવડાવવું પડશે. બહેનો સબસ્ક્રાઈબર ભાઈઓ તો જોડાઈ રહેજો બ્લોગની અંદર. તમને આજે ભરપેટ ખવડાવું ફ્લાવ. તો બધી સામગ્રી આવી ગઈ છે. હવે આપણે કરશો કુકરનો બંધ. બંધ કરીને 3 થી 4 સીટી આવવા દઈએ. હા, પછી આપણો પુલાવ ભાત તૈયાર. તો દોસ્તો ચલો, તો હવે કુકર બંધ થઈ રહ્યો. તમે જોઈ શકો અત્યારે હાલ કુકર બંધ થઈ રહ્યું. હવે ઇંતજારની ઘડી ખતમ થઈ. હા, ઇંતજાર. હવે જ આપણી મહેનતનો શું ફળ પડ્યું. હા હા હા, ચેક કરે કેવું બન્યું કેવું નહીં. સાચી વાત છે. ઇંતજારની ઘડી ખતમ. હવે રિઝલ્ટની તૈયારી. દોસ્તો અત્યારે કુકર ખુલવાની તૈયારી છે. જોઈ રહેજો એક જ સાથે આપ. તો અત્યારે હું જ થોડો નજીક જતો રહું જેથી કરીને તમને બતાવી શકું અને હું પણ જોઈ શકું. ઓહો, દેખાવમાં તો જોરદાર દેખાઈ રહ્યું. ખાવામાં કેટલું જોરદાર. આપણું આ પુલાવ રેડી થઈ ગયું. હવે ખાઈને બતાવું તમને. ત્યાં સુધી જોડાઈ રહેજો બ્લોગની અંદર. તો હવે ટેસ્ટ કરીએ અને જમી અને તમને બતાવું. ત્યાં સુધી બ્લોગની અંદર જોડાઈ રહેજો. કર્યું. હાય દોસ્તો, અમે અત્યારે બધા જમવા બેસી ગયા છીએ. હાય હાય. અને મારી ઢીંગલી તમે જોઈ શકો અત્યારે બહુ ખુશ થઈ ગઈ છે. તો અત્યારે હાલ હવે
જો બધા અમે જમવા બેસી ગયા છીએ. હાય કિશોર દોસ્તો, અત્યારે અમે બધું હાય હાય દોસ્તો, એ તો પાડે પણ પેટમાં ગાડી નાખો. તો હવે અત્યારે હાલ મોટી થાળી આલો હારે ફરી દોસ્તો ખાવું હોય તો આવી જાઓ. હા, અને આજે અમારો કિસ- મોબાઈલ ખાવું. દોસ્તો જોઈ શકો આ જો હારું કઈ રહી ને સારું હો કિશુ. મસ્ત બને મસ્ત ખાવ તો એ કૃષ્ણા સારું હ હારું સારું હો કિશોર? મમ્મો. મમ્મો અચ્છું હો. મમ્મી ચમચી આલ. ભાઈ શરમાઈ ગઈ હે, મમ્મી ચમચી શરમાઈ ગઈ હે. ચલો એનો અત્યારે તો કહી દીધું. હા, અને હું એ પણ ખાઈને તમને કહેતા હું છાસ કહું બહુ મસ્ત